હેલો એસ્પિરન્ટ, હું છું દૃષ્ટિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આશા કરું છું તમે સારા હશો, ખૂબ સરસ હશો અને તમારી જીપીએસસી અને ક્લાસ 1, 2, 3ની તૈયારી ખૂબ સરસ રીતે ચાલતી હશે. તો આજે આપણે કરંટ અફેરના એક નવા વિડીયો CAA સાથે ફરીથી નવી ઇન્ફોર્મેશન જાણીશું. આજે આપણો ટૉપિક છે CAA, મતલબ કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ 2024. ઓકે, તો સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એને ગુજરાતીમાં કહેવાય નાગરિકતા સંશોધન નિયમ 2024. તો આ જે નાગરિકતા સંશોધન અધિનિયમ છે 2024, એમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના 6 બિન સમુદાયો છે, એટલે કે એમાં બિન સમુદાયમાં કાઉન્ટ થશે શીખ, હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ. એટલે કે આમાં ઇન શોર્ટ જે મુસ્લિમ લોકો છે એ લોકોને કાઉન્ટ કરવામાં નથી આવ્યા, પણ એના સિવાયના બીજા જે 6 છે, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, આ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. અને આ જે 6 સમુદાય છે, 6 બિન મુસ્લિમ સમુદાય છે, આ 6 બિન મુસ્લિમ સમુદાયને 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હશે. મતલબ કે 31 ડિસેમ્બર 2014 પહેલાં આ લોકો ભારતમાં પ્રવેશ્યા હશે તો તેમને ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવશે. ઓબ્વિયસલી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના જે બિન મુસ્લિમ સમુદાય છે એ લોકો પર થોડો ઘણો અત્યાચાર થતો હતો. તો હવે એ લોકોને એ લોકોને ત્યાં જે સરકારી નોકરી હોય એમાં આ લોકોને ભાગ ના મળે, પછી સ્ત્રી છે, બાળકો છે, એ લોકો પર થોડા જુર્મ જેવું થતું હતું. એટલે પછી આપણા ભારત સરકારે એમ વિચાર કર્યો કે જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકો છે, આ 6 સમુદાયોને આપણે ભારતમાં પ્રવેશ આપીએ અને એમને ભારતની નાગરિકતા પ્રોવાઈડ કરીએ. હવે આ જે નાગરિકતા પ્રોવાઈડ કરશે તો એમાં ઓબ્વિયસલી 2 એક્ટ આપણને પહેલાં એ લોકો જ્યારે ભારતમાં આવતા હતા ત્યારે એ લોકો પર 2 એક્ટ લાગતા હતા, ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920. એના હેઠળ એમની પર ફોજદારી કેસ થતા હતા. પણ હવે CAAના લાગુ થવાથી આ બંને એક્ટ એમની પર લાગુ નહીં થાય અને એમને મુક્તિ મળશે આ બંને એક્ટથી, ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 હેઠળ. હવે પૃષ્ઠભૂમિમાં જોવા જઈએ તો જે નાગરિકતાના આપણે અનુચ્છેદ છે, ભાગ 2ની અંદર નાગરિકતાનો ભાગ 2 જે છે એ નાગરિકતા વિશે છે. અને એમાં અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 11માં ભારતની નાગરિકતાની જોગવાઈ છે. ભારતીય નાગરિકતાની જોગવાઈ ભાગ 2માં છે, અનુચ્છેદ 5 થી 11ની વચ્ચેની જોગવાઈ છે. નાગરિકતા અધિનિયમ 1955 દ્વારા સંચાલન કરવામાં આવે છે આ ભાગ 2નું. અને ભારત એકલ નાગરિકતા પ્રોવાઈડ કરે છે. ઇન ધ સેન્સ કે કોઈક અમુક એવા દેશો છે જ્યાં રાજ્યની નાગરિકતા અલગ હોય અને રાષ્ટ્રની નાગરિકતા અલગ હોય, પણ આપણો ભારત દેશ એવો છે જેમાં એકલ નાગરિકતા છે કે તમારી પાસે ભારતની નાગરિકતા જોઈશે, ગુજરાતની, મહારાષ્ટ્રની, રાજસ્થાનની એવી નાગરિકતા નહીં જોઈએ. ખાલી ભારતની નાગરિકતા હશે તો એ કાઉન્ટેબલ થશે. આપણા ત્યાં એવું નથી કે રાજ્યની બી અલગ નાગરિકતા જોઈએ અને રાષ્ટ્રની પણ અલગ નાગરિકતા જોઈએ. એટલે એના સેન્સમાં આને એકલ નાગરિકતા કહેવામાં આવે. નાગરિકતા અંગેના જે કાયદા બનાવવાની સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે છે. કાયદા બનાવવાની સત્તા નાગરિકતા અંગેના જે છે કેન્દ્ર સરકાર પાસે છે, એટલે કોઈ પણ નાગરિકતા અંગેનો કાયદો બનાવવાનો હશે એ કેન્દ્ર સરકાર બનાવશે. એક ભારતની જે નાગરિકતાનો જે કોન્સેપ્ટ છે એ બ્રિટનમાંથી લેવાયો છે. નાગરિકતાનો કોન્સેપ્ટ બ્રિટનમાંથી લેવાયો છે. અને નાગરિકતા 2 પ્રકારની કહેવાય. એક ભારતની ભૂમિ પર જન્મેલા નાગરિક કહેવાશે અને બીજા જે વિદેશી નાગરિકતા ધરાવતા હશે. આ ઉપરાંત જે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ જે છે એ 4 રીતે થતી હોય. એક જન્મથી વંશના આધારે, બીજી નોંધણી દ્વારા, ત્રીજી દેશીયકરણ દ્વારા અને ચોથી નવા પ્રદેશના જોડાણથી. ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ જે છે એ 4 પ્રકારે થતી હોય. 4 પ્રકાર કયા કયા? તો જન્મથી વંશના આધારે, નોંધણી દ્વારા, દેશીયકરણ દ્વારા અને નવા પ્રદેશના જોડાણથી. તો જન્મથી વંશના આધારે આપણે જોઈએ તો જન્મથી વંશના આધારે એમ થશે કે કાં તો ભારતમાં જ જન્મ થયો હોય, અથવા તો વંશના આધારે એને કાઉન્ટ કરીએ તો માતા પિતામાંથી કોઈ એક એ ભારતના નાગરિક હોવા જોઈએ અને એ ગેરકાયદેસર રીતે સ્થળાંતરિત થયેલા ન હોવા જોઈએ. આ થશે જન્મથી વંશના આધારે. આવા જ બીજા બધા પ્રકાર પણ છે, નોંધણી દ્વારા, દેશીયકરણ દ્વારા અને નવા પ્રદેશના જોડાણથી. નવા પ્રદેશના જોડાણથી જોવા જઈએ તો જે કે બાંગ્લાદેશનો કોઈક ભાગ આપણને મળ્યો હતો, આપણે કોઈક ભાગ બાંગ્લાદેશને આપ્યો હતો. એ રીતે જ્યારે બાંગ્લાદેશનો જે ભાગ આપણને મળ્યો તો જે ભાગમાં લોકો રહેતા હતા એ ભાગના લોકોને ડાયરેક્ટ નવા પ્રદેશના જોડાણથીની અંતર્ગત એમને આપણે ભારતીય નાગરિકતા પ્રોવાઈડ કરીશું.
હવે એમાં જ ઇલિગલ માઇગ્રન્ટ્સ પણ આવે. ઇલિગલ માઇગ્રન્ટ્સ એટલે કેવા કે જે લોકો માન્ય દસ્તાવેજ વિના, મતલબ કે પાસપોર્ટ, આધાર કાર્ડ એ બધા વિના ભારતમાં પ્રવેશ કરે અને એના પછી પ્રવેશ તો કર્યો જ, એ તો ઇલિગલ માઇગ્રન્ટ્સ ગણાશે જ, પણ એના સિવાય પણ જે લોકો પાસપોર્ટ જોડે ભારત આવ્યા છે, પાસપોર્ટ લઈને ભારત આવ્યા છે, જે કે પાસપોર્ટ લઈને આવ્યા 6 મહિના માટે, પણ એ લોકો 6 મહિનાની જે પાસપોર્ટનો ટાઈમ પીરિયડ હતો એના કરતાં ઉપર 1 વર્ષ માટે ભારતમાં રહી ગયા, એટલે વધુ રોકાણ થઈ ગયું એમનું, એટલે એ લોકો પણ ઇલિગલ માઇગ્રન્ટ્સમાં કાઉન્ટ થશે. એ લોકો ભારતીય નાગરિક બની શકતા નથી. અને શાને હેઠળ નથી બની શકતા? તો ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 હેઠળ ભારતીય નાગરિક બની શકતા નથી. અને એ લોકોએ આ બંને એક્ટ અંતર્ગત જેલ અથવા દેશ નિકાલનો સામનો પણ કરવો પડી શકે છે. પણ 2015-16માં 31 ડિસેમ્બર 2014 પહેલાં આવતા ગેરકાયદેસર સ્થળાંતર કરનારા હિન્દુ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી, શીખ જેવા લોકોને દેશ નિકાલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ક્યારે? સૌથી પહેલાં 2015-16માં આ વસ્તુ પર મુક્તિ આપવામાં આવી કે 31 ડિસેમ્બર 2014 પહેલાં જે વ્યક્તિ ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરીને, એટલે કે હિન્દુ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી જેટલા પણ આપણા લોકો છે, બિન મુસ્લિમ લોકો છે, એ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હશે તો એ લોકોને દેશ નિકાલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ક્યારે? 2015 ને 16માં. પછી 16મી લોકસભામાં, જ્યારે 16મી લોકસભાનું વિસર્જન થયું, 16મી લોકસભાના વિસર્જન સાથે જ આ જે કાયદો હતો એ સમાપ્ત થઈ ગયો. ત્યારે એ કાયદો હતો નાગરિકતા સુધારા અધિનિયમ 2016. 2015-16માં જે કાયદો આવ્યો ફર્સ્ટ ટાઈમ, એનું વિસર્જન થયું 16મી લોકસભાના સમયમાં. વિસર્જન થતાં 16મી લોકસભાનું જ્યારે વિસર્જન થયું ત્યારે આ કાયદાનું પણ વિસર્જન થઈ ગયું. અને આ કાયદો કયો હતો? તો નાગરિક સુધારા અધિનિયમ 2016 હતો. એના પછી ફરીથી નાગરિક સુધારો અધિનિયમ 2019 અમલમાં એની પર વિચારસરણી થઈ. તો જ્યારે આ કાયદાની અંતર્ગત શું છે? તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તીઓ માટે નાગરિકતા સંપાદન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મૂળ કાયદામાં સુધારો કરે છે. એટલે મૂળ કાયદો જે હતો 2015 પહેલાં જે ભારતમાં પ્રવેશ્યા હતા એનો જે મૂળ કાયદો હતો એનામાં ફેરફાર કર્યો, ઝડપી પ્રક્રિયા બનાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો. પહેલાં જ્યારે ઝડપી પ્રક્રિયાનો ઇન ધ સેન્સ એવું થશે કે ભારતીય નાગરિકતા માટે જ્યારે અરજી કરવાની આવતી હતી પહેલાં, ત્યારે જે ધાર્મિક લઘુમતીઓ હતી એમને ઓછામાં ઓછા 11 વર્ષ સુધી ભારતમાં રહેવાની જરૂરિયાત પડતી હતી. પરંતુ હવે આ સુધારાની અંદર ફેરફાર કરવામાં આવ્યો, આ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો, ફેરફાર કરવામાં આવ્યો અને એ સુધારા અંતર્ગત હવે 5 વર્ષ દેશીકરણ દ્વારા કરવામાં આવશે કે એ લોકોએ 5 વર્ષ સુધી જ ભારતમાં રહેવાની જરૂરિયાત પડશે. 11 વર્ષની ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવ્યું છે. હવે હાલમાં નાગરિકતા સંશોધન નિયમ 2024નું નોટિફિકેશન જાહેર કર્યું. કઈ તારીખે થયું? 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન નિયમ 2024નું નોટિફિકેશન જાહેર થઈ ગયું અને એ સમગ્ર દેશમાં લાગુ પણ થઈ ગયું. હવે એ માટે લાયકાત જોઈશે કે આપણે અરજી કરવી હોય, કોઈ પણ વસ્તુની અરજી કરવી હોય તેની માટે લાયકાત જરૂરી છે. તો એ જ રીતે જ્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ 2024નું નોટિફિકેશન જે જાહેર થયું છે એની માટે પણ લાયકાતની જરૂરિયાત છે. લાયકાતમાં શું છે? તો અરજદારો જે હશે એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સત્તાવાયેલા લઘુમતી સમુદાયના હોવા જોઈએ. એટલે કે જે પહેલાં 6 બિન મુસ્લિમ સમુદાયના હતા, હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, આ જે 6 સમુદાય હતા એ 6 સમુદાયના હોવા જોઈએ. સૌથી પહેલી એ લોકોની લાયકાત આ થશે અરજદારોની. એના અને બીજી લાયકાત થશે કે 31 ડિસેમ્બર પહેલાં એ ભારતમાં પ્રવેશ કરેલો હોવો જોઈએ. 31 ડિસેમ્બર પહેલાં ભારતમાં પ્રવેશ. અને બીજું તો અરજદારો જે છે એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમ સમુદાયના હોવા જોઈએ, જે લઘુમતી સમુદાય કહેવાય ત્યાંની કન્ટ્રીમાં એના હિસાબથી. બીજું આવશે અરજી કરવાની પ્રક્રિયા શું છે? તો સૌથી પહેલાં જે જરૂરી દસ્તાવેજો છે અને જરૂરી દસ્તાવેજોની માહિતી પ્રદાન કરી ગૃહ મંત્રાલયમાં આપવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવી પડશે. અરજી કરવા માટે એક પોર્ટલ આપવામાં આવેલું છે. કઈ જગ્યાએ? ગૃહ મંત્રાલયનું પોર્ટલ આપવામાં આવ્યું છે. એમાં જરૂરી દસ્તાવેજો અને જે જરૂરી માહિતી હશે એ પ્રદાન કરવી પડશે અને ત્યાંથી અરજી કરવી પડશે. દસ્તાવેજીકરણમાં દસ્તાવેજો કયા કયા છે? તો દસ્તાવેજોમાં આવશે ઓળખ, રહેઠાણ, પાત્રતા જેવી જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થશે. અને વફાદારીના શપથ પણ લેવામાં આવશે.
કે આજે નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ તમે ભારતના નાગરિક બનવા માટેનું જે ફોર્મ ફિલ કરો છો, અરજી કરો છો, એની માટે વફાદારીના શપથ પણ લેવા પડશે હમણાં. શપથમાં શું છે કે ક્લિયર થયેલા જે પણ અરજદારો છે એ ભારતીય બંધારણ પ્રત્યેની નિષ્ઠાનો એકરાર કરતા શપથ લેવા પડશે હમણાં. એ આવશ્યક બની જશે એમની માટે કે તમે ભારતના નાગરિક છો, એની માટે ભારતીય બંધારણ પ્રત્યેની નિષ્ઠા પ્રદાન કરવી પડશે, નિષ્ઠાનો એકરાર કરવો પડશે. આ રીતના શપથ એમણે લેવા પડશે. એમ્પાવર્ડ કમિટી રિવ્યૂ. એમ્પાવર્ડ કમિટી દ્વારા લાયકાત નક્કી કરવા માટે અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. એમ્પાવર્ડ કમિટી જે છે એ એમ્પાવર્ડ કમિટી જે છે એ લાયકાત નક્કી કરશે અને અરજીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત ડિજિટલ પ્રમાણપત્ર એટલે ઓનલાઈન પ્રમાણપત્ર જે આપણી પાસે હોય છે, તે કે આપણે બધા પાસે હોય જ છે, કોઈક ને કોઈક પ્રમાણપત્ર આપણે ડિજિટલ રીતે હોય છે. એવી રીતે આ લોકોને જ્યારે અરજી કરશે ત્યારે અરજદારોને નાગરિકતા અને નેચરલાઇઝેશનનું ડિજિટલ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. સૌથી પહેલાં ડિજિટલ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. એના પછી એ લોકોએ ભૌતિક પ્રમાણપત્ર માટે એમ્પાવર્ડ કમિટીના કાર્યાલયમાંથી એમણે એકત્રિત કરવાનું રહેશે. એટલે સૌથી પહેલાં ડિજિટલ પ્રમાણપત્ર મળશે અને પછી જ્યારે એ લોકોને ફિઝિકલ કોપી જોઈએ ત્યારે એ લોકો એમ્પાવર્ડ કમિટીનો જે કાર્યાલય હશે ત્યાંથી એ જે દસ્તાવેજ હશે, એ જે નાગરિકતા માટેનું જે પ્રમાણપત્ર હશે એ ત્યાંથી એકત્રિત કરી લેશે. આ ઉપરાંત અરજદારો તે વર્ષે જણાવવાનું રહેશે કે જે વર્ષમાં તેઓ દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ્યા હતા. એ લોકોએ ક્લેરિફાઈ કરવું પડશે કે અમે 2014માં આવ્યા, 2013માં આવ્યા કે 2012માં આવ્યા, કોઈ પણ વર્ષમાં આવ્યા. એના માટે લોકોએ પ્રૂવ કરવું પડશે કે અમે દસ્તાવેજ વિના આ વર્ષે ભારતમાં આવ્યા હતા અને એની માટે કોઈ દસ્તાવેજીય પુરાવા પૂછવામાં આવશે નહીં. એ લોકોને કોઈ દસ્તાવેજી પુરાવા પૂછવામાં આવશે નહીં. આ માટે નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ જે હશે એ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. આ તમામ જે પણ નાગરિકતા સંબંધિત કેસ હશે, પેન્ડિંગ કેસ હશે, એ બધા ઓનલાઈન કન્વર્ટ કરી દેવામાં આવશે. ફરી એકવાર જોઈએ તો નાગરિકતા સંશોધન નિયમ 2024નું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તારીખ કઈ છે? 11 માર્ચ 2024 તારીખ છે. સમગ્ર દેશભરમાં લાગુ થઈ ગયો છે. લાયકાત માટે જોવા જઈએ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના સત્તાવાયેલા જે સમુદાય હશે, લઘુમતી સમુદાય હશે, એ લોકોમાંથી બિલોંગ કરતા હોવા જોઈએ અને 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં આવેલા હોવા જોઈએ. અહીંયા 2014 એડ કરવું પડશે. 2014 પહેલાં ભારતમાં આવેલા છે. અરજી કરવાની પ્રક્રિયા તો ગૃહ મંત્રાલયમાં જઈને જરૂરી દસ્તાવેજો અને માહિતી પ્રદાન કરીને ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવામાં આવશે. દસ્તાવેજીકરણ માટે દસ્તાવેજો કયા જોઈશે તો ઓળખ, રહેઠાણ, પાત્રતા જેવા જરૂરી દસ્તાવેજો જોઈશે. વફાદારીના શપથ લેવા પડશે કે જે અરજદારો આ બધી પ્રક્રિયામાંથી ક્લિયર થઈને બહાર આવ્યા હશે એ બધા અરજદારોએ ભારતીય બંધારણ પ્રત્યેની નિષ્ઠાનો એકરાર કરવો પડશે, શપથ લેવી પડશે, આવશ્યક હશે. એમ્પાવર્ડ કમિટી રિવ્યૂ. એમ્પાવર્ડ કમિટી દ્વારા લાયકાત નક્કી કરવામાં આવશે અને અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. ડિજિટલ પ્રમાણપત્ર તો સફળ અરજદારોને જે સફળ થયા હશે આ બધી પ્રોસેસમાંથી જે ક્લિયર થયા હશે એ બધા અરજદારોએ નાગરિકતા અને નેચરલાઇઝેશનનું ડિજિટલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું રહેશે. આ ઉપરાંત ફિઝિકલ કોપી પણ મળશે, એમ્પાવર્ડ કમિટીના કાર્યાલયમાંથી લેવાની રહેશે અને એ લોકોએ એ મેન્શન કરવું પડશે કે આ વર્ષે અમે દસ્તાવેજ લીધા વિના ભારતમાં પ્રવેશ્યા હતા. CAA અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરના ટ્રાઇબલ વિસ્તારોમાં લાગુ નહીં થાય. એટલે કે ઉત્તર પૂર્વના કેટલાક રાજ્ય છે, એવા વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે જ્યાં CAA લાગુ નહીં થાય. એમાં એવા ક્ષેત્રનો પણ સમાવેશ થશે જે બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો પ્રાપ્ત કર્યો હશે અને કાયદા અનુસાર તે તમામ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં. અને જ્યાં દેશના અન્ય ભાગોમાંથી લોકો મુસાફર કરવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર હોય છે તેવા વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય. ILP એટલે કયા તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને સિક્કિમ આ જે રાજ્ય છે, આ જે સ્ટેટ છે, ILPમાં કાઉન્ટ થશે. આ પરમિટ સિસ્ટમ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની નજીકના ચોક્કસ વિસ્તારમાં લોકોની અવર જવરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલે કે અમુક એવા એરિયા છે, આદિવાસી વિસ્તારો છે, અમુક એવા આંતરરાષ્ટ્રીય સરહદોને લગતા જે એરિયા છે એમાં પ્રવેશ કરવા માટે આપણે ઇનર લાઇન પરમિટની જરૂર પડે, ILPની જરૂર પડે છે. અને આદિવાસી વિસ્તારો જ્યાં બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. એટલે અમુક આદિવાસી વિસ્તાર એવા છે જ્યાં બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી અને તેમને CAAના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી. એટલે ઇન ધ શોર્ટ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરના ટ્રાઇબલ વિસ્તારોમાં એટલે કે આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય.
આ ઉપરાંત આસામ, મેઘાલય, ત્રિપુરામાં પણ આવી સ્વાયત્ત કાઉન્સિલો અસ્તિત્વમાં છે, જેમાં આસામમાં કાર્બી આંગલોંગ, દિલા હાસાઓ, બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ વિસ્તારો અને મેઘાલયમાં ગારો હિલ્સ, ત્રિપુરામાં આદિવાસી વિસ્તારોનો સમાવેશ થશે, જ્યાં CAA લાગુ નથી થવાનું. હવે પ્રોપરલી આપણે ILPની થોડીક ઇન્ફોર્મેશન આપણે લઈ લઈએ. તો ILP ઇનર લાઇન પરમિટ એક સત્તાવાર પ્રવેશ દસ્તાવેજ છે. પ્રવેશ કરવા માટેનો દસ્તાવેજ કહેવાય અને ઇનર લાઇન પરમિટ કહેવાશે. જે દસ્તાવેજ છે એને ઇનર લાઇન પરમિટ કહેવાશે. સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. એટલે કે જે ઇનર લાઇન પરમિટ છે એ કોઈક રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતીય નાગરિકને મર્યાદિત સમય માટે સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. ઇનર લાઇન પરમિટ જે છે એ ભારતના નાગરિકને અમુક ચોક્કસ મર્યાદિત સમય માટે સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે અને ઓનલાઈન અથવા રૂબરૂમાં અરજી કરી શકાય છે. આ જે ઇનર લાઇન પરમિટ છે એની માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો અને રૂબરૂમાં પણ જઈને અરજી કરી શકો છો. હવે જે જારી કરાયેલ પરમિટ છે એ પ્રવાસીઓ, ભાડૂતો અને અન્ય હેતુઓ માટે અલગથી પ્રદાન કરવામાં આવે છે. એટલે કે જે ઇનર લાઇન પરમિટ છે એની માટે પ્રવાસી છે, તમે ભાડૂતો છો, અન્ય હેતુઓ માટે પણ અલગથી પ્રદાન કરવામાં આવે છે. મુસાફરીની તારીખ જાહેર કરવામાં આવશે. ઇનર લાઇન પરમિટ તમને મળે એટલે આ ચોક્કસ એરિયામાં જવા માટે તમને પહેલાં તો તારીખ જાહેર કરવામાં આવશે કે તમે આ તારીખની અંદર તમે મુસાફરી કરવાના છો. અને ILP ધારક જ્યાં મુસાફરી કરી શકે છે તે ચોક્કસ વિસ્તારોને સ્પષ્ટ કરે છે. ઇનર લાઇન પરમિટની અંદર તમારી ડેટ ઓફ જર્ની અને ડેટ ઓફ જર્ની તો કાઉન્ટ થશે જ, અને કઈ જગ્યાએ તમે રોકાવાના છો, કઈ જગ્યાએ તમે ફરવાના છો, એ બધી જ વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ ઇનર લાઇન પરમિટની અંદર થાય છે. ઓકે, તો આજે આટલી ઇન્ફોર્મેશન તમને આઈ હોપ સો ક્લિયર થઈ ગઈ હશે અને આશા રાખું છું કે કોઈક પણ તમને ક્વેશ્ચન હોય આ CAAના રિગાર્ડિંગ તો તમે મને કમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન કરી શકો છો. આ ઉપરાંત હવે ફરીથી નવી કોઈક ઇન્ફોર્મેશન સાથે આપણે મળીશું નવા વિડીયોમાં. ધ્યાન રાખજો ત્યાં સુધી તમારું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.